નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. ધોરણ 6ના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું બ્લુપ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 6ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને આવનારા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 6ના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના 2024નું 80 માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો, જેમના ગુણ 4. નંબર 1 હાથીની ધર્મની બહેન કોણ હતી? કબૂતરી. નંબર 2 ભોયરાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? એક બંધ દરવાજો. નંબર 3 ઝવેરચંદ મેઘાણીએ કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? ઢેલી બહેને. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ બધા જ પ્રશ્નપત્રના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા અને અસાઇનમેન્ટ બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા અને ફોન કરીને મેળવી શકો છો. તો કે વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં નંબર ઉપર સંપર્ક કરી શકો છો. નંબર 4 હરખચંદ શેઠે કહળ સંઘના બાપુની કારજની કાળોતરી કેટલા દિવસની લખી આપી? 7 દિવસ. આગળનો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો, જેમના ગુણ 4. નંબર 1 વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે. તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે. નંબર 2 ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એવું કહે છે? તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે. જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુગ આવ્યો કહે છે. નંબર 3 ધનપાલ નામના વ્યક્તિની હાલત કેવી હતી? ધનપાલ નામના વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી. તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી. નંબર 4 મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું? તો હળાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાણું. આગળનો પ્રશ્ન જોઈએ ક નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યોમાં આપો, ગમે તે 3. જેમના 6. નંબર 1 હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? તેમનો જવાબ આપેલો છે. નંબર 2 મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? નંબર 3 પાપ કે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમની શી વિનંતી કરી? નંબર 4 અનુભવીઓએ કહળ સંઘને ઠપકો કેમ આપ્યો? આગળનો પ્રશ્ન જોઈએ ડ કૌંસમાં આપેલ શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 2. નંબર 1 સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે, છાતી પૂર. નંબર 2 છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા વિજ્ઞાનીઓ. નંબર 3 સિંઘુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં ખાલી જગ્યા યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા, અહિંસક. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો, જેમના ગુણ 3. નંબર 1 કવિની હોડી કોણ હંકારશે? ઈશ્વર. નંબર 2 આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ? ઈશ્વર. નંબર 3 દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? કુંતેશ્વર મહાદેવ. આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો, જેમના ગુણ 3. નંબર 1 ઈશ્વર આપની સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. નંબર 2 મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? તો મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવાનું કહે છે. નંબર 3 જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? તો જય જય ગરવી ગુજરાત કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે.
આગળ જોઈએ આગળનો પ્રશ્ન ક. માનવ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો, જેમના ગુણ 4 જે અહીં તમને આપેલા છે તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ ડ. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 2. નંબર 1, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. નંબર 2, કોઈ દિન સુવાને ગોતીને તક્યા તો કોઈ દિન ભોય પર સૂઈએ. ઈ. નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો, જેમના ગુણ 2. નંબર 1, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો જવાબ આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. નંબર 2, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તો જવાબ આવશે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. આગળનો પ્રશ્ન જોઈએ ઈ. અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના કરતા જોડો, જેમના ગુણ 2. નંબર 1, પર્વત તારા, સુરેશ દલાલ. નંબર 2, રામ રાખે તેમ રહીએ, મીરાબાઈ. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ ઉત્તર લખો. ક. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, ગમે તે 4, જેમના ગુણ 2. આંખ, નેત્ર, નયન. નંબર 2, ચિત્કાર, બૂમ, તાસ. નંબર 3, પથરો, પાષાણ, પહાડ. નંબર 4, રક્ષણ, બચાવ, રખવાળી. નંબર 5, સતતી, સંતાન, બાળ બચ્ચા. નંબર 6, પંચાત, તકરાર, ભાજ, ગળ. આગળનો પ્રશ્ન જોઈએ ખ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો, ગમે તે 4, જેમના ગુણ 2. નંબર 1, સુગંધ, દુર્ગંધ, અપરાધી, નિરપરાધી, મોંઘો, સસ્તો, સુયોગ, વિયોગ, શુભ, અશુભ, ગુલામી, આઝાદી. આગળનો પ્રશ્ન જોઈએ ગ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો, ગમે તે 4, જેમના ગુણ 2. યુદ્ધ, ઓગસ્ટ, ખાતરી, હોશિયાર, વીજળી, પાણિયારું. આગળનો પ્રશ્ન જોઈએ ઘ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, ગમે તે 2, જેમના ગુણ 2. નંબર 1, હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ, વોડકી. નંબર 2, કોઈ પ્રસંગ નિમિત્તે કે દેખાવ કરવા રસ્તા પર નીકળતો જન સમુદાય, સરઘાસ. નંબર 3, કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, ચાકર. આગળનો પ્રશ્ન જોઈએ છે નીચેના વર્ણ સામાન્ય ધરાવતા શબ્દના અર્થ આપો, જેમના ગુણ 2. નંબર 1, ચોમાસું તો 4 માસનું અને વર્ષા ઋતુ અને ચોમાસું ચોમાસામાં થતું. નંબર 2, સાંભળવું તો શ્રવણ કરવું અને સાંભળવું તો યાદ આવવું. 6, નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો, જેમના ગુણ 2. નંબર 1, કાળો રંગ મને ગમે તો કાળો. નંબર 2, હોજમાં રંગીન માછલી તરે, રંગીન. જ, નીચેના વાક્યમાં યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય ફરી લખો, જેમના ગુણ 2. અહીં તમે જોઈ શકો છો યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને આપેલ છે. ઝ, કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 2. નંબર 1, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે, નિયમિત. નંબર 2, સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય વારે ઘડીએ. પ્રશ્ન નંબર 4, અ નીચે આપેલ મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો, જેમના ગુણ 8. સસલું અને કાચબો, જે અહીં તમને વાર્તા આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન બ, નીચેની પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, ગમે તે 2, જેમના ગુણ 8. નંબર 1, જન સેવા એ જ પ્રભુ સેવા, જે વિચાર વિસ્તાર પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી બીજો છે વિચાર વિસ્તાર, પાણી અને વાણી વિચારીને વાપરો, તે વિચાર વિસ્તાર પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જડ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5, અ નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો, ગમે તે 3, જેમના ગુણ 6. નંબર 1, મોંમાં પાણી છૂટું, ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. વાક્ય બનશે ઊંચી ડાળી પર દ્રાસ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. નંબર 2, કાનમાં ગુંજવું, મનમાં સંભળાવવું. બધા વચ્ચે કેવા તુકારના શબ્દો માણેકચંદના કાનમાં ગુંજતા રહ્યા. નંબર 3, ઊભી પૂંછડીએ ભાગવું, જીવ લઈને ભાગવું. સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂંછડીએ ભાગ્યો.
નંબર 4, ધોળે દહાડે તારા બતાવવા, અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું, સિંહને જોઈને ઉંદરને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. આગળનો પ્રશ્ન જોઈએ. બ, નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો જેમના ગુણ 10. મારો પ્રિય તહેવાર, જે અહીં તહેવાર આપેલો છે, તમારો પ્રિય જે તહેવાર હોય જે તહેવાર વિશે તમે લખી શકો છો. ત્યાર પછી નંબર 2 છે આવી અષાઢી બીજ, તે નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈને લખી શકો છો. અને નંબર 3 ઉપર છે ગરવી ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.